ક્યાંક કોઈકની આબરૂ જતી હોય સમજી છે તો મારે વ્યાણા બદલી નાખવું પડે. ઝાલા આબરૂ જતું તમારી કદાચ આબરૂ જતી હોય સમજી છે અને મારા માધ્યમના ઘરે કદાચ સભા ભરીને બેઠો હોય ને ભાઈ અને માથેથી જો કદાચ ફાળીઓ છોડીને ઢાંકવા ના આવું તો ભાઈ કહું છું ભાઈ દોષ સામે કોઈ જોયું નહીં. આ તારી ગાડીઓ લઈને ફરવું છું કોઈ ડોક્ટરે એવું કીધું હોય ને ભાઈ બધા કે આવડા 4 દાડા બાળ ભણા જીવ્યો ભાઈ બીટ મારીને કીધું તું ભાઈ કે કદાચ આના શરીરમાં નાડ્યું છે ને એટલી ટોટીઓ ભરવેલી હતી ભાઈ એટલી પહેલા મારું નામ દઈને કાઢ નાખ જો કદાચ મરવા દો મારું હાલ પરગડે વળું સારું હોય તો હવ બચાવી દો ભાઈ અને જો હળપ તો ના ચાલુ તો રાત રાતે છે નો ભાઈ પણ એ ભાવ હતો ભાઈ તમારી મારી હેડ હતી ભાઈ નબળાનો સામ કરતો નહીં ભાઈ અને મરદવાના ધૂણવા જતો નહીં ભાઈ ઝાલા બોલ્યા પછી બીજું બોલતો નહીં ભાઈ અને મઠ બંધ કર્યું બધું રૂકતો નહીં બોલતો નહીં ભાઈ પણ આ વિક્રમસિંહ નું ઈયલ હોય છે નવે વરે આમાં ઊંધાઈ ના આવી દાણા તો જગત ના બતાવા ઘરનું નથી બોલતા એટલો બાકી કદાચ 50 ફૂટ 2000 કલમ ઉતરતા ગરમ નો ધંધો શું કરો તો ભાઈ આ એટલું અડાળ્યું લીન બની ગયેલા ભૂવા નહીં ભાઈ ચાલા 5000 ની વચ્ચે નિશાન પાડી દીધા ભાઈ અને દુનિયા પર છે હેઠિયા લઈને ફરતો અને કદાચ ઘરે જઈને વાંકો બોલે દોસ્ત 1 મહિના લગી પડખો ફરવા દો આ ધર્મ વધુ તો શક્તિથી બોલતો નહીં ભાઈ ચાલા આ બેનો ભેગું કરો ને અંગારો નહીં ને ભાઈ અને 10,000 ગણો લઈને ફરું છું હો ભાઈ ચા હું તાળો મારું છું ભાઈ ચમચમ સોરના દીકરા ના આવતા ચા વાપરો છું ભાઈ અંચા ગામ વચ્ચે બેઠો છું કોઈ પૂછવા વાળું નહીં ભાઈ કાલે તો ઝાલા ચાનું પમાલું જતું ભાઈ કદાચ મારી હો કદાચ આરતી કરેલી ભગવતની મૂઠ ભરત ભાઈ જો આ આંગળીઓ ઉખાડવા જો તો રાતનું રાવણ લાગી જાય શું કહું છું ભાઈ ખૂબ મજા બોલું છું શક્તિજી પણ 70 વર્ષ વાહે કરો ભાઈ એક દોષી હોતીલા હું મેલડીનો હંગાત ના કરું તો હું ગંગા બાનો દીકરો શું કહું છું ભાઈ મારા પાત્રમાં ભૂલ નહીં હોય અને તમારે મારું કોઈ વાત નથી થઈ ન કરે ભાડેલું બોલતો છું ઘડેલું વાત કરતો છું મારે ધોવાનું પણ આ રાવળદેવની ગગર છે આ વસ્તી કદાચ હાની હાની ટગર રાહ જોતી છે શું કહું ભાઈ અને 4 દી શક્તિ કદાચ તમારું મારા અહીંયા ઘડેલું હોય છે ભાઈ આ એ ધર્મ લઉં છું શું કહું ભાઈ કે જેથી જગત તમને ગાંડું કહેતું હતું ને ભાઈ કરેલું ગણાવતો નહીં ભાઈ દુનિયા તો કદાચ નાળિયેરને બધું લઈને વૈણા વાળવા આવો ભાઈ પણ જો તમારી આસ્થા હોય તો સાંજે 5 થી આવીને વૈણું વાળવા ના આવું તો હું વિક્રમસિંહ નો વિક્રમ કીધું તું અલ્યા ભાઈ તારા ઘરનું કરેલું છે ભાઈ મહાદેવના પગે જઈને પૂરી થઈ જાય ચલા જગત રહ્યું ને શક્તિસિંહ બંગલા મકાન કે ઘરની જરૂર છે અને હું વગડે દર કરીને રહેવા વાળો ધર્મ છું શું કહું છું ભાઈ ચાલા નજરે દોડતા બતાયા દાણા નાખીને અકમલસિંહ નહીં કહેતો ભાઈ શું કહેતો હતો અને કદાચ તમે ઘરે નીકળી ગયા રસ્તામાં અટવાઈ જાવ ને ભાઈ અને કદાચ મારો ભૂવો ગમે એટલો થાકેલો હોય ઉઈ જાય ને તો એ જગાડી કીધું છે માર્ગમાં કોઈ હલવાનું છે ભાઈ કારણ કે મને ઊંઘ ના આવે
છેલ્લા એક વાણી છે ભાઈ રેણી કેણી નો રામ છું ભાઈ ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી કોઈના કર્મમાં ભાગ કરવા જઈશ ને ભાઈ હવે તો 4 દી હું તો મેળ આવતો નહીં ભાઈ